જય માતાજી બધા મિત્રોને। તો હજી આપણે રાજસ્થાનમાં જો આ ગામડામાં આ બાજુ આવ્યા છે, અંદરની સાઈડ ગામડાઓમાં ત્યાંનું રસ્તાનું કામકાજ જો તમે તો ફર્સ્ટ ક્લાસ છે અને બહુ સારા રસ્તા છે। રાજસ્થાનમાં ગયા જવું તો બધું જોયા જવું। ચોમાસામાં આવું તો બધી વાતાવરણ આખું કુદરતી હોય છે, જે હું તમને વિડીયોમાં બતાવું। જોઈ લો આ વાતાવરણ બધી ચોમાસામાં આખા પહાડ ઉપર લીલોતરી થઈ ગઈ છે અને નીચે પણ આ ગટરની વ્યવસ્થા પાણીની, જે પર્વત ઉપરથી પાણી આવી ડાયરેક્ટ નાલીમાં થઈને વહી જાય। અને આ બાજુ જોઈ લો તમે, આ બધી નાની નાની ટૂંકમાં ખેડૂતને જમીન હોય છે થોડી થોડી, એમાં ખડ ને એવું બધું વાવે છે। અહીં નીચે કેરનું વાવેતર છે ને આ પર્વતને જોઈ લો બધી કેમ છે। તો ક્યારેક આવો રાજસ્થાન બાજુ તમે પણ, અને વિડીયો મારા જોતા રહેજો, જેથી કરીને તમને સારા સારા વિડીયો જોવા મળે અને તમારા ગ્રુપમાં શેર કરજો। આ પહાડ ઉપર બકરી ચડે છે, સરવાનું સરે છે અત્યારે। એની ભેંસવાનું બહુ નાની નાની બધી હોય છે। અને આ બાજુ જોઈ લો રસ્તા કેવું છે, જોરદાર કામ છે કે નહીં। જે નાની ભેંસ આવી છે તો આ બધી રાજસ્થાનનું, અને બેન સારે છે બેન, નાની ભેંસ હોય। અને બીજા નંબરમાં કે અહીંયા ઝાડવા પણ આપણે ગીરમાં હોય એવા જ અમુક ઝાડવા છે। જોઈ લો આ ખટારો અત્યારે સડી શકતો નથી, માન ઓવરલોડમાં ચડે છે, પણ રસ્તો સારો છે એટલે સડી જાય। તમે અહીંનું જોઈ લો વાતાવરણ, આ પાણી બધું ઉપરથી આવે છે, પર્વત ઉપર વરસાદ થઈ ગયો એને લીધે। કોઈ જાતનું અહીંયા પાણી કાઢવાનું મશીન નથી, ઓજાર નથી, તો પણ આ થોડું થોડું બધા લોકો વાવેતર નહીં કરે છે। આ સીતાફળીના ઝાડ છે, કેરના ઝાડ છે અને કેસર કેરીના આંબા પણ છે। તમે જોઈ લો આ પાણી કઈ રીતના પડે છે બધી। આ પાણી બધી પછી નીચે જઈ અને ફેક્ટરીમાં થઈને વહી જાય છે નદી તરફ। તો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દીજો। જય માતાજી, જય દ્વારકાધીશ।